આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વાપીમાં રોજગાર કચેરી આયોજિત રોજગાર મેળામાં ઉપસ્થિત 47 ઇન્ડસ્ટ્રીયલમાં 853 જેટલા યુવાનોને રોજગાર મળ્યો છે। વાપીના વીઆઈએ ઓડિટોરિયમમાં રોજગાર કચેરી વલસાડ, આઈટીઆઈ પારડી, એનસીએસ, એસસી અને એસટી સુરત સેન્ટર તેમજ વીઆઈએના સંયુક્ત ઉપક્રમે શુક્રવારે 1 માર્ચના રોજ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। રોજગાર મેળામાં જિલ્લાના વિવિધ ખાનગી એકમોમાં ખાલી પડેલ 1652 વેકેન્સી માટે કચેરીમાં નોંધાયેલા 3000 ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જે પૈકી કુલ 941 ઉમેદવારો સ્થળ પર હાજર રહ્યા હતા, જેમાંથી ઉપસ્થિત 47 એકમોમાં 853 ઉમેદવારોની પસંદગી થતાં જ તેઓને રોજગાર મળ્યો છે। પારુલબેન પટેલ, જિલ્લા રોજગાર અધિકારી, વલસાડ। ખાસ કરીને આજે જે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, કઈ રીતે ક્યાંથી એમના જે સ્ટુડન્ટ છે એ આવેલા છે, કઈ રીતે એ પક્ષીઓ છે એમાં એને રોજગાર અમારી રોજગાર કચેરી હર હંમેશ આવા જોબ ફેરનું આયોજન થતું રહેતું હોય છે અને આજના રોજગાર મેળાની આપણે વાત કરું તો એપ્રેન્ટિસશીપ ફેર અને રોજગાર મેળો બંને સંયુક્ત રીતે આજે અમે કરી રહ્યા છીએ। વલસાડ જિલ્લાની ઘણી બધી કંપનીઓએ આજે આમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આયોજન જે કર્યું છે એ જોબ ફેરમાં એન્ટ્રી લેવા માટે કેન્ડિડેટ માટે પણ એક રજીસ્ટ્રેશન લિંક ઓપન કરવામાં આવે છે। પેરેલલી એમ્પ્લોયર માટે પણ એક રજીસ્ટ્રેશન લિંક ઓપન કરવામાં આવે છે। બંનેનું રજીસ્ટ્રેશન થાય ત્યારબાદ આ જોબ ફેરનું અમે આયોજન કરીએ છીએ। આજે અમારા આ જોબ ફેરમાં લગભગ 1000 ઉપર વેકેન્સીઝ છે અમારી પાસે અને 30 જેટલી કંપનીઓ અહીંયા અવેલેબલ છે, જે આપણા જિલ્લાના બાળકોને ઇન્ટરવ્યૂની તક આપશે અને એ દરેક બાળકોને નોકરી માટેની ઉત્તમ તક અહીંયા મળી રહેશે। સરકારી યોજના છે અને હું પર્સનલી ચોક્કસ એવું ઈચ્છું કે કોઈ પણ સરકારી યોજનાઓ દરેક પબ્લિકે પહેલા લાભ લેવો જ જોઈએ કે સરકારે શું યોજના તમારા માટે બનાવી છે। બેઝિક જે પણ યોજનાઓ છે, સરકારી દરેક યોજના બેઝિક જે નીડ છે આપણી એના બેઝ પર બનતી હોય છે, તો એ દરેક યોજના નોટ ઓનલી જોબ ફેર, હું રોજગાર અધિકારી છું એટલે મારા જોબ ફેર મારી કચેરીની કામગીરી માટે તો હું કહીશ જ, પણ સાથે સાથે દરેક સરકારી સેવાઓનો લાભ લેવા માટે દરેકને વિનંતી કરીશ। લોકોની અંદર આપણે જે રોજગાર છે એની અંદર જે રોજગાર માટે થઈને જે એપ્લિકેશન પાસ હોય છે એ જગ્યાએ તો કદાચ અત્યાર સુધીની અંદર એમ કેટલી હશે એમાંથી કેટલા લોકોને આપણે રોજગારી પ્રોવાઈડ કરી હશે? સાહેબ, ઘણો આંકડો મોટો છે, હું ફિગરમાં નહીં જાઉં, પણ લગભગ મારે ત્યાં જેટલા પણ છોકરાઓ નોંધાય છે, ઉમેદવાર મિત્રો જેટલા પણ નોંધાયા હોય છે, લગભગ 70% પ્લસ એ દરેક બાળકોને જોબ મળી રહેતી હોય છે।